વર્તેજ પોલીસ સ્ટેશનમાં ઇન્દિરાનગર વિસ્તાર રામદેવપીરના મંદિર પાસે રહેતા ભોગ બનનારની સાથે દુષ્કર્મનો એક ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે, જેમાં ભોગ બનનાર અને જે આરોપી જે છે તે એક જ વિસ્તાર રામદેવપીરના મંદિર પાસેનો જે વિસ્તાર જે છે ત્યાં રહે છે. ગઈકાલે બપોરના આશરે 1:30 વાગ્યે જે ભોગ બનનાર જે છે તેણે પોતાના ઘરે એકલા હોય આરોપીએ ચોકલેટ આપવાની લાલચ આપી અને પોતાના ઘરે રમવા માટે બોલાવે છે. ત્યારબાદ એકલતાનો લાભ લે છે અને તેની સાથે દુષ્કર્મ કરે છે. બાદમાં આ ભોગ બનનાર પોતાના ઘરે રોતા રોતા આવે છે અને પોતાની માતાને તમામ હકીકતથી વાકેફ કરતા પોલીસ બોલાવવામાં આવે છે અને પોલીસને આ હકીકતની વાકેફ કરી પોલીસ દ્વારા ભોગ બનનારની માતાના નિવેદનથી FIR રજીસ્ટર કરવામાં આવેલા છે. બાળકીનું મેડિકલ તપાસની અર્થે સિવિલ સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે, તેમજ આ તપાસના કામે જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. જે આરોપી છે તે કોઈ વિદ્યાર્થી છે, એનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જે છે ભોગ બનનારના નજીકના વિસ્તારમાં એટલે નજીક જ રહે છે અને ત્યાં જે છે ફેક્ટરી જે છે તેમાં મજૂર તરીકે જાય છે, ખેતીવાડી કરે છે અને બીજું 21 વર્ષની ઉંમરનો છે. બાળકીની ઉંમર કેટલી? બાળકીની ઉંમર 4.5-5 વર્ષની છે. કઈ કઈ કલમ મુજબ ગુનો દાખલ? આ જે છે ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ દાખલ કરવામાં આવેલા છે.